काणानी ने लिखा है, सूरत में डेंगू और मलेरिया जैसी भयानक महामारी फैलने को लेकर उन्होंने सूरत का दौरा किया। कमिश्नर को पत्र लिखा गया है। सूरत शहर अंदर अत्यारे रोगचाळो फाटी निकळ्यो छे। डेंग्यू और मेलेरिया जेवा तावना केस में लोकोना मरण थई रह्या छे। तंत्र क्यांय फील्ड में देखातुं नथी, कोई अधिकारी फील्ड में देखातुं नथी, कोई कार्यवाही थती नथी। એટલે મને એવું લાગે છે કે આ રોગચાળાને કારણે મચ્છરજન્ય રોગ, પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી, રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી। આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી। એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે, એને જગાડવાની જરૂર છે, ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે। મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુનો આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું। આજુબાજુ વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે, ધૂમ્રસેર થાય, એને ક્યાં ક્યાં જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય, તંત્ર દોડતું હતું। અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી। ઘરમાં કોઈને તાવ આવે છે, કોઈને મુશ્કેલી છે, કોઈને તકલીફ છે, રિપોર્ટ કરાવ્યા છે। જો કોઈને તાવ આવતો તો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન, એની દવા આપતું હતું। આ ચોમાસું પૂરું થવાયું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી, ફિલ્ડમાં મેં ક્યાંય અધિકારીને જોયા નથી। ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું। એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર